ક્યારેય એવું બન્યું છે કે કલાકો સુધી વાંચ્યું હોય અને બીજા દિવસે સવારે બધું જ સાફ? જો આવું થતું હોય તો ચિંતા ના કરો, તમે એકલા નથી. પણ શું થશે જો હું કહું કે એક એવી સિમ્પલ ટ્રીક છે જે સ્ટડી કરવાની આખી રીતને જ બદલી નાખશે, હંમેશા માટે? ચલો એક સિચ્યુએશન યાદ કરીએ. આપણે એક્ઝામ હોલમાં બેઠા છીએ, પેપર હાથમાં આવે છે અને મગજ બિલકુલ બ્લેન્ક. અઠવાડિયાઓની મહેનત કરી હોય પણ એવું લાગે જાણે કોઈએ મગજમાંથી બધી જ ઇન્ફોર્મેશન ડિલીટ કરી નાખી હોય. કેટલી ફ્રસ્ટ્રેટિંગ ફિલિંગ છે, હે ને? હા, બસ એવું જ લાગે જાણે આપણા મગજમાં એક પરમાનન્ટ ડિલીટ બટન ફિટ કરેલું હોય. આપણે મહેનત કરીને બધું ભણીએ અને જેવું પુસ્તક બંધ કરીએ કે તરત જ બધું ગાયબ. પણ જો એ ડિલીટ બટનને ઓફ કરવાનું રિમોટ કંટ્રોલ આપણને મળી જાય તો સિચ્યુએશન કંઈક આવી છે. તમે ચેપ્ટર વાંચો છો, પછી તમે એમાં જે જરૂરી મુદ્દાઓ છે એને હાઇલાઇટ કરો છો અને એકાદ કલાક પછી મગજમાંથી બધું જ ગાયબ. એવું લાગે કે જાણે આખી મહેનત પાણીમાં ગઈ. પણ ટેન્શન ના લો, આ પ્રોબ્લેમનો એક સોલ્યુશન છે. એક એવો રસ્તો જે એ વાતની ગેરંટી આપે કે જે પણ શીખવામાં આવે છે એ ખરેખર મગજમાં ઉતરી જાય. તો ચાલો મળીએ આપણા સિક્રેટ વેપન એટલે કે ધ ટીચર ટ્રિકને. અને હું કહું છું, આ ખરેખર એક ગેમ ચેન્જર છે. આ ટેકનિકનો આઈડિયા બહુ જ સિમ્પલ છે. જો કોઈ પણ કોન્સેપ્ટને ખરેખર સમજતા હોઈએ તો તેને આપણે સાવ સરળ શબ્દોમાં બીજા કોઈને સમજાવી શકીએ. આ પાવરફુલ ટેકનિકને આમ તો ફાઇનમેન ટેકનિક તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આપણે એને ટીચર ટ્રિક કહીશું. કેમ? કારણ કે આ એ જ તો કરે છે જે એક સારા ટીચર કરે છે, કોઈ પણ ટોપિકને એકદમ સરળ બનાવી દેવો. આ એક કોડ છે જે કહે છે, જો તમે કોઈ વસ્તુને સરળતાથી સમજાવી શકતા નથી તો સમજી લો કે તમે તેને બરાબર સમજ્યા જ નથી. આ લાઈન ખરેખર બહુ ઊંડી છે. હોશિયાર હોવાનો મતલબ અઘરા શબ્દો વાપરવાનો નથી, પણ અઘરી વાતને પણ સહેલી બનાવી દેવાનો છે. ક્યારેય વિચાર્યું છે કે આપણા ફેવરેટ ટીચર્સમાં શું કોમન હતું? એ લોકો જટિલમાં જટિલ વિષયને પણ એકદમ સિમ્પલ કરી દેતા હતા. તો સવાલ એ છે કે આ ટ્રિક કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અને હા, એ જેટલું લાગે છે એના કરતાં ઘણું જ સહેલું છે. ઓકે, તો આ રહ્યા 4 સિમ્પલ સ્ટેપ્સ. સ્ટેપ 1, કોઈ એક કોન્સેપ્ટ કે ટોપિક પસંદ કરો. સ્ટેપ 2, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એને કોઈને શીખવવાની કોશિશ કરો, મોટેથી. ભલે સામે કોઈ ના હોય. માની લો કે તમે તમારા મિત્રને કે પછી ખાલી દિવાલને સમજાવી રહ્યા છો. સ્ટેપ 3, સમજાવતી વખતે તમે નોટિસ કરશો કે તમે ક્યાંક ને ક્યાંક અટવાઈ રહ્યા છો. બસ આ જ છે તમારા નોલેજ ગેપ્સ. અને સ્ટેપ 4, પાછા બુક પર જાઓ, એ ગેપ્સને ભરો અને ફરીથી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરો. જ્યાં સુધી તમે અટક્યા વગર એકદમ સરળ રીતે ના સમજાવી શકો ત્યાં સુધી આ સાયકલ ચાલુ રાખો. હજુ પણ કન્ફ્યુઝન છે? ચાલો આને સમજવા માટે એક મસ્ત મજાની ગેમ રમીએ. હું એને કહું છું ધ મૂવી પ્લોટ ટેસ્ટ. કલ્પના કરો કે તમે હમણાં જ એક 3 કલાકની જોરદાર મૂવી જોઈ છે, જેનો પ્લોટ ટ્વિસ્ટ તો એવો છે કે મગજ ચકરાવે ચડી જાય. હવે તમારો એક ફ્રેન્ડ જેણે એ મૂવી નથી જોઈ એ તમને પૂછે છે, અરે શું થયું મૂવીમાં? ફટાફટ 2 મિનિટમાં આખી સ્ટોરી કહે. હવે અહીં 2 શક્યતાઓ છે. એક, તમે આમ કહેશો, તો પેલો હીરો હતો, અરે ના, એની પહેલાં તો પેલી ઘટના બનેલી અને પછી એક ખબર છે ને પેલી વસ્તુ. મતલબ તમે ગૂંચવાઈ રહ્યા છો. પણ બીજી શક્યતા છે કે તમે સીધું જ કહી શકો, આ સ્ટોરી એક ડિટેક્ટિવની છે જેને છેલ્લે ખબર પડે છે કે વિલન તો એનો પોતાનો પાર્ટનર જ હતો અને એ વાત એણે પહેલા સીનમાં છુપાયેલા એક ક્લૂથી સાબિત કરી. જોયું? જે અટવાઈ જાય છે એનો મતલબ કે એમને સ્ટોરી બરાબર સમજાઈ નથી, પણ જે ટૂંકમાં અને સ્પષ્ટ રીતે સમજાવી શકે એમને સ્ટોરી પર પૂરી પકડ છે. બસ આપણું ભણવાનું પણ બિલકુલ આવું જ છે. જો કોઈ કોન્સેપ્ટને સરળ રીતે સમજાવી ના શકીએ તો એનો મતલબ એ છે કે આપણે એમાં માસ્ટરી મેળવી નથી હજુ સુધી. અને આ હજુ સુધી શબ્દ બહુ જ પાવરફુલ છે. એનો મતલબ એ છે કે હજુ શીખવાનું બાકી છે, પણ અશક્ય નથી. તો આ ટીચર ટ્રિક ફક્ત ગોખણપટ્ટી કરવા માટે નથી. આ તો આપણા મગજને લેવલ અપ કરવાની રીત છે. એક વધુ સ્માર્ટ અને પાવરફુલ લર્નર બનવાની રીત. જ્યારે આ ટ્રિકનો ઉપયોગ શરૂ કરશો ત્યારે જુઓ શું શું થશે. તમને તરત જ ખબર પડી જશે કે તમને શું નથી આવડતું. તમે ફક્ત વાંચવાને બદલે એક્ટિવલી શીખવાનું શરૂ કરશો. તમને કોઈ પણ ટોપિકની સાચી અને ઊંડી સમજ મળશે. તમારી લોંગ ટર્મ મેમરી જબરદસ્ત બૂસ્ટ થશે. અને સૌથી બેસ્ટ વાત, ભણતર બોજ નહીં પણ એક જીત જેવું લાગશે. તો હવે આ સિક્રેટ તમારી પાસે છે. સ્ટડી કરવાની આખી ગેમ બદલી નાખવાની શક્તિ હવે તમારા હાથમાં છે. હવે સવાલ એ છે કે તમે એનો ઉપયોગ કેવી રીતે કરશો. તો તમારું નેક્સ્ટ સ્ટડી સેશન ક્યારે છે?
હું તમને એક ચેલેન્જ આપું છું. કોઈ પણ એક ટોપિક પકડો, ભલે મેથ્સનું ફોર્મ્યુલા હોય કે સાયન્સનો કોઈ કોન્સેપ્ટ, અને એના પર આ ટીચર ટ્રિક અજમાવો. અને પછી નીચે કોમેન્ટ્સમાં આવીને જરૂર જણાવજો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. અને જો એ જાણવું હોય કે કોઈ 60 પેજના લાંબા ચેપ્ટરને ગભરાયા વગર કેવી રીતે પૂરું કરવું, તો આપણું નેક્સ્ટ સેશન બિલકુલ મિસ ના કરતા, કારણ કે આપણે વાત કરીશું ચંકિંગ નામની એક સુપર પાવરફુલ ટેકનિક વિશે. ત્યાં સુધી ભણતા રહો અને શીખતા રહો.